નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરીશું કે જે 25 તારીખ સુધીની જે આપણી આગાહી છે અત્યારે પણ ચાલુ છે, શેડ્યુલમાં આપણે માહિતી આપી દીધી છે। 10-12 દિવસ પહેલા જે વિડીયો આવ્યો તેમાં માહિતી આપી દીધી છે કે 25 તારીખ સુધી કોઈ જાતના માવઠાની શક્યતા ગુજરાતમાં નથી લાગતી। તો એ પ્રમાણે જ 25 તારીખ સુધી माफ करशो 25 तारीख सुधी गुजरात ની અંદર કોઈ જાતના માવઠાની શક્યતા આપણે હાલ નથી લાગતી। તે છતાં કંઈ એવું હશે તો તમને માહિતી આપવામાં આવશે। 25 તારીખ સુધી આપણે જે તારીખ આપી છે પ્રમાણે કોઈ જાતના માવઠાની શક્યતા નથી લાગતી, પણ ત્યારબાદ લગભગ વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને અત્યારે જે મોડલો છે એમાં બહુ વધારે વેરિએશન જોવા મળી રહ્યું છે, બહુ વધારે ફેરફાર જોવા મળી રહ્યો છે। અત્યારની સ્થિતિ પ્રમાણે, અત્યારની અપડેટ પ્રમાણે કદાચ 26 તારીખથી લઈ અને 30 તારીખ વચ્ચે પણ સીમિત વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ક્યાંક છાંટછૂટ થાય તો થાય એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે શક્યતા, તેની શક્યતા માત્ર 50% હાલ ગણવી। ત્યારબાદ 1 ડિસેમ્બરથી લઈ અને 5 તારીખ વચ્ચે કદાચ ગુજરાતની અંદર માવઠાની શક્યતા રહે તો રહે, તેની શક્યતા પણ હાલ 50% જેવી ગણવીને ચાલુ। હવે એમાં સવાલ મોટો એ રહ્યો છે કે હવે જે આ માવઠાની શક્યતા છે એ કેટલા ટકા છે, તો આપણે 50% સુધી તો શક્યતા આપણે રાખી છે, છતાં અત્યારે મોડેલોમાં બહુ વધારે વેરિએશન જોવા મળી રહ્યું છે। મોટો સવાલ એ જોવા મળી રહ્યો છે કે મોડેલોમાં અત્યારે પણ વેરિએશન બહુ જ્યાદા થઈ રહ્યા છે, તો અત્યારે પણ જે અનુમાન આપવો ખૂબ અઘરો છે, છતાં આપણે ખેડૂતો માટે ખાસ જે સાચીમાં સાચી માહિતી પહોંચાવી રહ્યા છે, ખેડૂત મિત્રો માટે ખાસ સાચીમાં સાચી માહિતી પહોંચાડવાનો જે પ્રયાસ છે મારો ચાલુ છે અને હું કામમાં વ્યસ્ત છું, તેની અનુસંધાન પણ આપણે ટાઈમ કાઢીને વિડીયો બનાવી રહ્યા છે અને ખેડૂતોને ખાસ માહિતી આપી રહ્યા છે। તો ખાસ કરીને જે 25 તારીખ સુધી આપણે કોઈ જાતના માવઠાની શક્યતા નથી દર્શાવી, પણ 25 તારીખ બાદથી વાતાવરણની અંદર પલટો આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો આવી શકે છે। હવે આપણે એમાં જોઈને બતાવીશું, કારણ કે બધા મોટા ઉપર યાદ રહે એ શક્ય નથી, એટલા માટે હવે આપણે જોઈને બતાવીશું આજથી। ક્યારેક આપણે યાદ રહેશે તો આપણે એમને વિડીયો બનાવી નાખશું, નહીં તો યાદ ન રહેશે, કારણ કે એટલી બધી જાણકારી છે યાદ રાખવી ખૂબ મુશ્કેલ અને અઘરો પડે છે। ખાલી આ જાણકારી યાદ નથી રાખતી હતી, બાકી પણ ઘણા કામ હોય છે આપણે। તો અત્યારે 19 તારીખ છે, 20 તારીખથી ગુજરાતની અંદર કષ્ટરૂપી વાદળો જોવા મળી શકે છે, જે આપણે 10-12 દિવસ પહેલા જે વિડીયો બનાવ્યો હતો એમાં પણ તમે માહિતી આપી દીધી હતી કે 20 તારીખથી ખાસ નોંધજો, કસકાતરા નોંધજો। ખાસ કરીને 20 તારીખ બાદથી કસકાતરા જોવા મળી શકે છે, વાદળો જોવા મળી શકે છે। 23 તારીખે વાત કરીશું, 23 તારીખે કસકાતરા એવા સારા એવા જોવા મળી શકે છે, 24 તારીખે પણ કસકાતરા જોવા મળી શક્યતા લાગી રહી છે, 25 તારીખે પણ કસકાતરા છે, 26 તારીખથી કદાચ દક્ષિણ ગુજરાતમાં અસ્થિરતા જેવો માહોલ જોવા મળી શકે છે, 27 તારીખે પણ, 28 તારીખે પણ અસ્થિરતા જોવા મળી શકે છે, પણ કોઈ જાતના આપણે 50% છાંટાની શક્યતા ગણી છે, પણ એવી શક્યતા પણ હાલ ઓછી આપણે લાગી રહી છે, છતાં આપણે શક્યતા ગણી છે, કારણ કે ફેરફાર થશે તો આમાં જ આવી જશે। 1 નવેમ્બરે જોઈશું તો 1 નવેમ્બર તો અત્યારે આ મોડલ અનુસાર કોઈ શક્યતા નથી લાગતી, છતાં પણ 1 તારીખથી લઈ અને 5 તારીખનો આપણે પેન્ડિંગ રાખીએ છીએ। કદાચ આ તારીખો દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્રમાં કદાચ માવઠાની શક્યતા રહેશે, એટલા માટે આ તારીખો છે જે 1 તારીખથી લઈને 4-5 તારીખ છે આપણે પેન્ડિંગ રાખી રહ્યા છે। આમાં કોઈ જાતના માવઠાની શક્યતા રહેશે તો આપણે વચમાં એક વિડીયો બનાવીને તમને માહિતી છે એ આપી દેશું ખાસ ખેડૂત ભાઈઓને। હવે વાત રહી 25 થી લઈને 30 તારીખ છે, 25 થી 30 નવેમ્બર છે એની વાત રહી, તો મિત્રો ખાસ કરીને એ તારીખ છે એ ખાસ નોંધજો, એમાં કસકાતરા છે એમાં પણ સારા જોવા મળી શકે છે। મતલબ કે 20 તારીખથી લઈ અને 30 તારીખ વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આ કસરૂપી વાદળો જોવા મળી શકે છે। દેશી અનુમાન જે પણ મિત્રો આપતા હોય, દેશી અનુમાન એ ખાસ બોલપેન અને જે ચોપડી લઈને બેસજો તમારી આગાહી ઉપર અને આ કસકાતરા છે નોંધજો, કારણ કે 2025 નું ચોમાસું છે, આપણે વધારે દેશીમાં જે નોલેજ નથી, છતાં પણ આપણે જે વાતો સાંભળી છે, મોટા જે વડીલો છે એનાથી માહિતી સાંભળી, વાતો સાંભળી છે, ઘણા ગ્રુપમાં ઉપર છું તો એના ઉપરથી આપણે માહિતી સાંભળી છે, તો આના ઉપર 2025 વર્ષનું જે અનુમાન છે એ પર તમે તારણ કાઢી શકો છો। તો ખાસ જે ભાઈઓએ દેશીમાં જે ભાઈઓને રસ હોય તે 20 તારીખથી સાંજ આસપાસથી તમે આગાહી ઉપર બેસજો અને રોજે સાંજે બેસી 1-2 કલાક અને કસકાતરા નોંધજો। એ કસકાતરા છે તમારા માટે ખૂબ અનુકૂળ સાબિત થાય છે અને 2025ના વર્ષનું આ
આ કસકાતરા ઉપરથી પણ તમે તારણ કાઢી શકો છો. ખાસ દેશી ભાઈમાં જે દેશી અનુમાનમાં જે ભાઈએ ઇન્ટરેસ્ટ હોય એ ખાસ કસકાતરા નોંધજો. 30 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે કસકાતરા જોવા મળે એવી પૂરી શક્યતા આપણે હાલ લાગી રહી છે. કદાચ 25 થી લઈને 30 નવેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક છાંટાછૂટી થાય એવી શક્યતા હાલ આપણે 50% જેવી શક્યતા ગણીએ છીએ. એમાં કોઈ જાતના ફેરફાર થશે તો આપણે વચમાં એક વિડીયો બનાવીને તમને એની ખાસ માહિતી આપી દેશું. અને 1 નવેમ્બરથી લઈ અને જે 1 ડિસેમ્બરથી લઈને જે 4-5 ડિસેમ્બર છે એમાં ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે એની માહિતી છે આગળ રાખીશું. એ માવઠાની અપડેટ છે આપણે પેન્ડિંગ રાખીએ છીએ, છતાં આપણે આજે કાઉન્ટડાઉન એનો આપી દીધો છે, તમને જે નિચોડ છે આપી દીધો છે મિત્રો, કે 1 થી લઈને 4-5 તારીખ વચ્ચે કદાચ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા રહે તો રહે એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. એની શક્યતા માત્ર અત્યારે 50% જેવી ગણી ચાલુ અને તમારું કામ છે એ ખેતી કામ એ પ્રમાણે આયોજન કરવું. એની વિશેષ માહિતી છે આપણે આવનારા દિવસોમાં નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. એની માહિતી છે તમને ઝડપથી આપવામાં આવશે, ટૂંક સમયમાં આપવામાં આવશે, કારણ કે અત્યારે આપણી મુશ્કેલ છે. અત્યારે અમુક મોડેલોની અંદર દેખાઈ રહ્યું છે માવઠું, તો અમુક મોડેલોની અંદર અત્યારે પણ માવઠું કોઈ જાતનું દેખાતું નથી. તો એ પ્રમાણે અપડેટ છે 25 થી 30 તારીખ 20 થી લઈને 30 તારીખ વચ્ચે જે કસકાતરા છે જોવા મળી શકે છે. અને આપણે જે માહિતી આપી હતી કે 25 તારીખ સુધી કોઈ જાતના માવઠાની શક્યતા નથી, તો મિત્રો કોઈ જાતના માવઠાની શક્યતા 25 તારીખ સુધી આપણે લાગતી નથી. એની બાદની અપડેટ છે આપણે આગળ જે 25 થી 30 તારીખની પણ આપણે આજે અપડેટ આ વિડીયોમાં આપી દીધી છે. 1 ડિસેમ્બરથી લઈને 4-5 ડિસેમ્બરની અપડેટ છે આપણે આગળ આપીશું. આ અપડેટ છે પેન્ડિંગ રાખીએ છીએ આપણે, કારણ કે અત્યારે માત્ર શક્યતા છે મિત્રો. શક્યતાઓ શબ્દ એટલા જ માટે આપણે વાપરીએ છીએ કે માત્ર શક્યતા હોય છે, એમાં ફેરફાર થવાની શક્યતા હોય છે. અમુક મિત્રો છે જાણી જોઈને કોમેન્ટ કરશે, અમે માહિતી આપી હતી વરસાદ જો નથી મળ્યો, આમ છે ને તેમ છે ને. તો મિત્રો શક્યતા શબ્દ આપણે કેટલા માટે ઉપયોગ કરીએ છીએ કે શક્યતા હોય છે, માત્ર સંભાવના હોય છે એને આપણે માત્ર સંભાવનામાં ગણવામાં આવે છે. મતલબ કે જે શબ્દ હોય છે એનો અલગ અલગ રૂપમાં એનું મિનિંગ થાય છે. તો આપણે કોઈ જાતના જાણ્યા વિના વગર આપણે કોમેન્ટ કરીને કહેશું કે આ માવઠું તમે કીધું હતું. તો ચોમાસા પર મારા ઉપર ઘણા એવા અંજામ લાગ્યા હતા કોમેન્ટો, અત્યારે પણ તમે જોઈ શકો છો ઘણા એવા મિત્રો હતા જે કોમેન્ટ આપણે નામ ન લેશું પણ એવી કોમેન્ટો ખરાબ કોમેન્ટો કરતા હતા. તો આપણે બધાને બ્લોક મારી દીધા હતા જે ખરાબ કોમેન્ટ કરતા હતા એટલા માટે, કારણ કે જે સાચી માહિતી આપણે આપી રહ્યા છે, જે આપણા મિત્રો છે એને તો ખબર જ છે કે રેહાનભાઈ સાચી માહિતી આપી રહ્યા છે, એટલા માટે એને તો ખબર છે. પણ અમુક એવા હોય છે જે આવડીના એવી કોમેન્ટો કરે છે, તો એનાથી આપણે કોઈ જાતનો ફરક નથી પડવાનો. બસ એને બ્લોક મારી દેવાનો, એકવાર એને વોર્નિંગ આપવાનું કે ભાઈ આવી કોમેન્ટ ન કરો જાણ્યા વિના વગર. તમે સારી કોમેન્ટ કરો, તમને જવાબ પણ મળશે અને તમે આગળનું આયોજન પણ એના એ માહિતી ઉપર કરી શકશો. પણ આ ભાઈને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી, ખાલી કોઈને વાંટવાની હોય કોઈની, તો એ પ્રમાણે હોય છે. હવે આપણે આ વિડીયોમાં આગળ ચર્ચા ન કરીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અનેક ખેડૂત મિત્રોને પણ માહિતી મળી શકે છે. 20 થી 25ની માહિતી આપણે પહેલા આપી દીધી હતી. આજે આપણે 25 થી 30 તારીખની માહિતી આપી છે કે આ તારીખોમાં પણ કસકાતરા જોવા મળી શકે છે અને કદાચ દક્ષિણ ગુજરાતમાં છાંટછૂટ થાય તેવી શક્યતા લાગી છે. તેની પર શક્યતા માત્ર હાલ 50% ગણીને ચાલવાનું છે. ત્યારબાદ 1 ડિસેમ્બરથી લઈ અને જે 5 તારીખ વચ્ચેની જે આપણે અપડેટ છે પેન્ડિંગ રાખી રહ્યા છે, તો એની અપડેટ છે આપણે આગળ આપીશું. આ વિડીયો અંદર એટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ખૂબ આભાર વિડીયો જોવા માટે. આભાર.